ભૂવો દાણા જોતો જોતો બે છોકરાની માને ઉપાડીને લઈ ગયો. સાંભળો ફૂલ રેકોર્ડિંગ મનસુખભાઈનું એકદમ નવો રેકોર્ડિંગ. આવો રેકોર્ડિંગ તમે પણ નહીં સાંભળ્યું હોય અને રેકોર્ડિંગ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. સાંભળો એન્ડ સુધી રેકોર્ડિંગ. તમારા દીકરી દીકરો ને બધા ત્રણેય મમ્મી દીકરોની પાવી ભૂવા પા એમ ને. હા હા હમ હેલો જય સોમનાથ મનસુખભાઈ. જય સોમનાથ. હા તમે કીધું તો ને કે અડધી કલાક પછી ફોન કરજો. હા ઈ પાછો બાપા ભૂલી ગયો. આપણું નામ બોલો. મારું નામ કેતન હિરલ મણિયાર. એક મિનિટ. મણિયાર એટલે શેમાં આવો તમે? હે આપણે કઈ સમાજમાંથી આવો? અમે સલાટ સમાજ. સલાટ. હા હા સલાટ સલાટ વળી સલાટ શેમાં આવે? સલાટ આપણે હિન્દુમાં જ આવે. આમ બોલો તમે સોમપરા સલાટ. સોમપરા સલાટ કાંઈ વાંધો નહીં. મને સલાટ તો મેં કીધા ઓલું શાક બકાલા ભેગું ખાવાનું આવે ઈ આવે. બાકી બે આ સલાટ પહેલી વાર સાંભળ્યું. એટલે સલાટ એટલે અમારી જ્ઞાતિ એમ. ઠીક ઠીક જ્ઞાતિ સલાટ આવે. હા 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 આપણે એટલે અમે પહેલી વાર આ જોયું સલાટનું એમ. બોલો હાલો. હવે તમારું નામ શું કીધું આખું? મારું નામ કેતન હિરલ મણિયાર. કેતન. હા હા એક મિનિટ હો. કેતનભાઈ. બાપુજીનું નામ કેતનભાઈ હીરાલાલ મણિયાર. હીરાલાલ મણિયાર. હા મણિયાર અમારી સરનેમ. મણિયાર. હા 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 અને ગામ કયું કીધું? વેરાવળ. સોમનાથ વેરાવળ. હા હા વેરાવળ. વેરાવળ. નાલો સોમનાથ વેરાવળ. ઓકે. હવે શું પ્રોબ્લેમ હતો બોલો. તમારે શેને તકલીફ હતી ને શું પ્રોબ્લેમ છે? એ તમને એમ કહું કે અમે ગળું જતા ને ભુવાગઢ. ગળું. ગળું આપણે ગળું અહીં કેશોદ. કેશોદ પછી આવે ને. જુનાગઢ જિલ્લાનું. હા હા જુનાગઢ જિલ્લામાં. કેશોદ નું ગળું. આ કેશોદ ની આગળ ગળું. હા એટલે ઈ રે છે શાંતિનગર માં રે. એમ નહીં. તમારે શું ન્યા ગળું નું શું થયું એમ શેના માટે ફોન કર્યો તો? તમારે શું તકલીફ છે ને ફોન કર્યો? અમે આ અમારી છોકરી લઈને જતા હતા. તમારી છોકરી? હા અમારી છોકરી ને. એને શું વાંધો હતો? ક્યાં લઈને જતા હતા? એના મંદિરે. શેના મંદિરે? એ ભુવાના. છે એટલે ક્યાં માતાજી નું મંદિર છે? એટલે એ હનુમાન નો ભુવો હતો. હનુમાન નો ભુવો? હા હા હા. એટલે એને આવું બધી કારસ્તાન કર્યું. શેનું શું? પાછળથી આ બધી કઈ મને તો મોઢાની તકલીફ હતી. તમારે શેની મોઢાની તકલીફ હતી? એટલે મારે હોઠ ઉપર કેન્સર થઈ ગયું હતું. પછી એને હું કઈ કાળા ચારા કર્યા તો મને કાઢી મૂક્યો ને એ એના ઘરમાં બેઠી ગઈ. તમારા ઘરવાળી? હા અરે ભુવા ભેગી? હા હનુમાન ના ભુવા ને તો હનુમાનજી તો આખી જિંદગી એમ ના પ્રિય નો બાઈ. હનુમાન નો ભુવો બાઈ થોડી કરે. હા હા એટલે એને હું દાણા જોયા હતા? શું જોતી છે? તમારે શેનો પ્રોબ્લેમ હતો ત્યાં જોડાવા જતા હતા? એટલે તકલીફ હતી છોકરીની. તમારી દીકરીને હા શું તકલીફ હતી? એટલે એને માનસિક પેલું હતું. તો અમે જતા હતા. તો વળી આ વળી એને કેમ એને મેળ આવી ગયો હું કહ્યું કોણ જાણે કઈ ખબર પડી. મારી છોકરી 25 વર્ષની છે. ઈ તમારી દીકરી ક્યાં છે? ઈ યાદ છે. એની ભેગા? હા હા. એટલે છોકરો છે 21 વર્ષનો. તમારો? હા એને જ આ બધી કર્યું. કોને? ભુવાએ? નહીં મારા છોકરાએ આ મેટ્રિક કરાર કર્યું છે. મૈત્રી કરાર કર્યું પણ ઈ તો ઓલા ભુવાએ કર્યું હોય ને. તમારો દીકરો ની તો એની ભેગા છે, એની મમ્મી ભેગા. એટલે ઈ છે ને આપણે આધાર કાર્ડ માં પુરાવો ઈ આપ્યો શું? કે હું સાક્ષી છે એમ સમજે. તમારો દીકરો? હા હા. એટલે ઓલો ભુવો રહ્યો પૈસાદાર છે. હે ભુવો પૈસા વાળો છે, રૂપિયા વાળો. હા એ જમીન વાળો છે. હા હા આપણે તો મજૂરી કરતા હોય. મજૂરી કરતા હોય ને એના ઘર બાંધવા ઈ જ કઠણ છે. બાકી રૂપિયા વાળા ત્યાં ભેગી વ્યુ છે ફરવા. પણ એ ઓલો આને લઈ ગયો હોય તેમ કેટલું લઈ જતો હોય? કાંઈ એકને ન લઈ જતો હોય, ખબર ન હોય. કેમ કે ભુવા છે ને એ આવા સિનારવા કરીને બાયુને ઉપાડતા હોય. પણ હવે અમારું શું છે ભાઈ, આ દુનિયામાં માનતા નથી. ભુવા હાચા ને ભુવા આમ ને દાદાનું ફલાણું ને ઢીકડું ને પૂછડું ને દાદાને 5000 પરસો દે ને તમે એકવાર અહીંયા આવીને જોવો અને તમે એકવાર પરસો જોઈ લ્યો ને હવે એને શું કરો તમે? ગમે એમ કરીને તમને ન્યા બોલાવે. આ અટાણે હમણાં સતુભાઈ પબ્લિક ઓછી થઈ ગઈ, 300 મણ નો તાવો કર્યો અને હમ દીધા કે તમે માળવારી મેલડી બોલું બાપ તમને મારા હમસે જો ન આવો તો તમને મારા હમસે ન આવો તો ડો ન્યા હમ દેવા પડે. પબ્લિક ને હમ દેવા પડે. આ બધા અટાણે હમ દઈ દે. હવે આવતા વરે 500 મણ નો તાવો માતા બોલી લે. હવે 500 મણ નો તાવો કરશે. શું કામ? કે તાવાના નામે ભેગા કરવા માટે પબ્લિક ભેગી કરી અને દાન પુણ્ય લેવાના છે. જો તમારે
પરચો જ હોય. કોઈ મંદિરમાં હોય તો માણસ ત્યાં શાંત થવા જાય છે. મંદિરમાં જવાથી તમે ઘડીક વાર ત્યાં શાંતિથી બેસી શકો અને પ્રકૃતિના દર્શન કરી શકો. હા મતલબ ત્યાં માતાજીની મૂર્તિ હોય, ત્યાં માણસોનું આવન જાવન હોય, એટલે ત્યાં ચેતન પ્રગટ હોય. ચેતન મતલબ જે અમુક ઘર હોય એની અંદર માણસ ન રહેતા એટલે અજીવ બની ગયું. તમે અમુક પડતર ઘરમાં જઈજો, તમને ત્યાં ચા પીવાની ઈચ્છા ન થાય. નહીં થાય. કેમ કે એની અંદર જીવનો પ્રવેશ નથી, નહીં. એટલે એ શમશાન જેવા ઘર બની જાય. હા જેની અંદર જેની સ્ત્રી મહાન હોય, જેના ઘરના મહાન હોય, જેની દીકરીઓ મહાન હોય, એ ઘરે જાવ તો તમે એમ થઈ જાય સારું, ઘડીક વાર કલાક વાર જ વધારે બેસી તો સારું. હા શું કામ કે એનું ઘર છે ને એ આમ વાતાવરણ ભય સારો ફેલાણો હોય એમાં. હા હા, એટલે એવું બધું. એટલે આ બધા ભુવા, એ ભુવાનું નામ શું છે? એનું નામ છે રમેશ ડાભી. હે? રમેશ ડાભી. રદલ રમેશ રમેશ. રમેશ. આ તમારો ઓલો તમારો કેન્સલ નહીં હિસાબે તમારો અવાજ થોડો બોધો આવે, સમજ્યા? હા હા, રમેશ, રમેશ ડાભી. રમેશભાઈ ડાભી. હા ડાભી ઈ શેમાં આવે? એ કોળી છે. રમેશભાઈ ડાભી. ઓકે. અને હનુમાનજીનું મંદિર છે ગળુમાં. ગળુમાં એટલે એનું ઘર છે ને શાંતિનગરમાં છે. હા. એનું ઘર શાંતિનગરમાં છે. હમ ને એની વાડી છે ને, જે આપણે ગળુમાં જે ટ્રેનનો પુલ છે ને એની નીચેથી જવાય, અહીંયા વાડી છે એની. અમે થોડું જોયું હોય બાપા. કાંઈ વાંધો નહીં. હવે ઈ હનુમાનજીના ભુવા છે. હા ડાભી કોઈ ભુવા. હા ભુવા હનુમાનજી. હા, ઓકે. હવે તમે અમારા તમારા ઘરવાળીનું છોકરાનો નામ નંબર શું છે? આપો. હે? મનસુખભાઈ, હવ. મારા છોકરાનો નંબર આપું તમને. હા, આપજો ને. પણ મને પેલા તમે છે ને તમારા ઘરવાળીનું નામ શું કીધું? બિંદિયા. બિંદિયા. હા એક મિનિટ. બિંદિયા બેન. બિંદિયા બેન કેતનભાઈ. કેતનભાઈ. તમારી ઉંમર કેવડી છે? મારી 46. ઓકે, બિંદિયા બેન. હા, ઓકે. એની ઉંમર કેટલી છે બિંદિયા બેન ની? 40 41. ઓકે. પછી આ તમે જોડાવા જતા હતા તો ઈ હા એને આ તમારી ઘરવાળીને ને ભુવાને જ્યારે આ પ્રેમ પ્રકરણ આવું લફરું થયું, તમને ક્યારે ખબર પડી? એ તો પછી પછી ખબર પડી. કે તમે અહીંયા ભુવા પાસે જતા હતા એને કેટલું વરદી થયું, કે કેટલી વાર તમે અહીંયા જોડાવા ગયા હતા અંદાજે ભુવા પાસે? એને ઈ વાતને લગભગ માનો કે 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ સુધી જતા આવતા હતા? 1.5 વર્ષ થયું. એમની પછી ભુવો તમારા ઘરે આવતો જતો હતો? તમે એને ઘરે આવરો જાવરો થયો તો ભુવો તમારા ઘરે આવતો? નહીં નહીં, અમારા ઘરે નતો આવતો. ઈ તો આ જાતી. ઠીક. પછી તમે એની ભેગા કેટલી વાર ગયા હતા, બાઈ ભેગા? હું તો ઘણી વાર ગયો તો. ઠીક ઠીક. પછી ઈ બાઈ એકલી કેટલી વાર ગઈ હતી તમારા ઘરનાની? ઈ તો ઘણી વાર જાતી. ઠીક ઠીક. છોકરા લઈને જતા કે એકલા? આ ઈ છોકરીને લઈને જાતી. હા. હા ઓકે. હવે આપણે ભુવાના નંબર છે? એના નંબર નથી. છોકરાનો નંબર આપો. હા, એક મિનિટ ઉભા રહ્યો. પછી આ તમારા ઘરવાળી નામ બિંદિયા બેન થઈ ગયું. પછી તમારી દીકરીનું નામ શું કીધું આ જોડાવા જતા તેનું? ભૂમિ. હે? ભૂમિ ભૂમિ. ભૂમિબેન. હા, આ ભૂમિબેન નું જોડાવા જતા હતા. હા હા હા. ઓકે. પછી આ તમારા દીકરાનું નામ? વિવેક. હે? વિવેક. વિવેક. વિવેકભાઈ. 25 વર્ષ દીકરીની ઉંમર. હા હા. અને આ છોકરાની? 21. ઓકે. સલાટ. ઓકે. હવે મને તમે વોટ્સઅપમાં નંબર નાખતા આવડે તમને? મારી પાસે સાદો નંબર છે. ફોન સાદો છે? સાદો ફોન છે. ઓકે. તો આના ફોટા બોટા ને એવું કઈ? નહીં, મારી પાસે કઈ નથી. તો આ તમે એકલા રહ્યો છો? તમારે કોણ કોણ રહ્યો છો તમે? હું તો એકલો જ રહું ભાઈ. અત્યારે? હા. તો જમવા બમવાનું ને એનું? જમવાનું તો હોટલમાં ને આને તેને જમી આવીએ. ઠીક ઠીક. આશ્રમમાં ને એમાં જમવા જતા? હા હા, આશ્રમમાં ત્યાં કોઈ આપે એ જમી લઈએ એમ. ઠીક ઠીક ઠીક. આડો પાડો વાળા દેતા છે? હે? આજુબાજુ વાળા આપતા હશે એમ? હા હમ. હા. ઓકે ઓકે. તો તમારા દીકરી દીકરો ને બધા ત્રણેય મમ્મી દીકરોની પાસે આવી જાય ભુવા પાસે એમ ને? હા હા. સારું. મને વિવેકભાઈ ના મોબાઈલ નંબર બોલો જી. એ 63 5 33. 63 5 33. 33. પછી 00
495. હા થઈ ગયા 495. હવે આ તમારો દીકરો જે છે હા. એ તમારી યાર વાત કરે, નહીં. ફોન જ નથી આવતો. નહીં. હમ તો આ ભુવાને અને આને સેટિંગ થયું તો ઈ તમને ખબર જ નથી રહી કે તમે પછી ખ્યાલ પડ્યો? નહીં, પછી ખ્યાલ પડ્યો. ક્યારે ખ્યાલ પડ્યો તો તમને? ભાઈ એમાં શું છે કે મને એક આ મોઢાની તકલીફ થઈ ગઈ. ના પછી મને કે હવે તારા અહીં રહેવાનું નથી ને મારા કપડાને બધા આપી દીધા છે. હા હવે તું જાય છે. હા ક્યાંથી જાય એમ પછી કે ક્યાંથી જાય એમ કીધું? ઘરેથી પછી 6 મહિના પછી મને ખબર પડી. હા એકાદ બીજા મિત્ર કોઈ કહે તો ખરી ને, હા એ આઈસીએમ કહીને ગઈ બધાને કે હું રાજકોટ જાઉં. હા એ રાજકોટ થી બદલે ગળુમાં બેઠી ગઈ. બરાબર સમજ્યા? સારું, હું હવે તમારા ઘરવાળી યાર ને ભુવા હારે વાત કરીશ. હું એને તમારા દીકરા પાસે નંબર લઈ. હા, એની પાસે નંબર લઈને તમે તમારી રીતે વાત કરજો. ઓકે, હું વાત કરું. ચાલો. હા. એ ભાઈ, ઈ તમારો છોકરો 10-12 ફોન કર્યા પણ ઉપાડતો નથી. પડતો નથી? ના, ઈ મારા નંબર એમાં શું ટ્રુ કોલર માં નામ આવે ને, હા, એટલે ઉપાડતો નથી. હવે બીજા કોઈના નંબર છે ઈ સિવાય? મારી સાસુના નંબર આપું? હા, આપો ને. તમારે માંગવા પડશે. હાલો, તમને 10 મિનિટમાં ફોન કરું હો. વેલો કરો જેમ બને. હા. હાલો. હલો મનસુખભાઈ. હા એ નંબર આપું ને? હા, તમારા સાસુનું નામ શું છે? ભારતીબેન. ભારતીબેન. હા. ભારતીબેન. તમારા હારા નામ? જયદેવ. ઈ ક્યાં ગામના છે? એ પાટણ રેસ. હે? કયું પાટણ? એ તમારું પાટણ? સોમનાથ પાટણ? હા, સોમનાથ પાટણ. કરી દે ની. હલો. હવ. આ નંબર આપું એને કે? હા, આપો. 99 099 99 099 34 36. 34. હાલો. હા. કેટલા કીધા? 99 099 હા. 34 6 23. હા, 34 6 23. હાલો, હું વાત કરી લઈશ. હા. હલો, મારી વાત સાંભળો મનસુખભાઈ. હા. એની પાસે છે ને એના નંબર છે. હા, કેના? તમારે એની દીકરીના ને? હા. એનો ટેકો છે એને? હા, એનો ટેકો છે. હા. સમજી ગયા? ઈ તમારા ઘરવાળી ની કેટલી બેનો? એ 3 બેનો, ત્રણે એવા જ કૌભાંડ કર્યા છે. હા. 2 3 4 સમજ્યા? હા, કાંઈ વાંધો નહીં. હાલો, હું વાત કરું હો. હા. ભારતીબેન બોલો? હા, કોણ બોલે? ભારતીબેન, મનસુખભાઈ રાઠોડ બોલું. હે? મનસુખભાઈ બોલું, મનસુખભાઈ. મનસુખભાઈ? હા, મજામાં? ક્યાંથી બોલો છો? ઉભા રહી. હા, ક્યાંથી બોલો છો? હું રામોદ થી બોલું. હે? રામોદ થી. આપણે ભારતીબેન બોલો ને તમે? હાલો. હા. હે? હાલો. હા, બોલો. કહું છું, ભારતીબેન બોલો તમે? હા, હું ભારતીબેન બોલું છું. ભારતીબેન જયદેવભાઈ. હા, ભારતીબેન જયદેવભાઈ. હા. મેં એમ કીધું, આપણે તમારા દીકરીના એના નંબર છે? બિંદિયાબેન ના એના? મારી પાસે નથી નંબર એના. તો ઓલા રમેશભાઈ ના છે? નહીં. હવે એના માટે ફોન કર્યો. તમારી દીકરી જે છે એને દીકરી દીકરો બે છે ને? હા, એનું શું કામ છે? એટલે કામમાં એવું હતું કે ઓલા ભાઈ આપણે કેતનભાઈ હીરાલાલ મંડા, હા. એ તમારા જમાઈ હતા ને? એ મારો જમાઈ નથી. શું કામ છે એમને કયો એટલે એને કહ્યું તમને કહું. હવે અમને બેન એવું કીધું કે હું એમનો જમાઈ હતો અને આ જે બીજા બેન છે એ મારા ઘરના હતા. હતા. હવે નથી એને કઈ શું કામ છે? એટલે એમ કે હવે નથી એટલે છૂટું કરી નાખ્યું. બોલો હું સાંભળું. બેન હું એમ કહું છું છૂટું કરી નાખ્યું તું એમ. હે? છૂટું કરી નાખ્યું તું? હા તો? કહું છું છૂટું કર્યું તું એમ કહું છું. છૂટું થઈ ગયું છે નથી થયું?
મને ખબર નથી, એ મારામાં આવતી નથી, મારી દીકરી મારામાં આવતી નથી કે મારો જમાઈ છે ને હમણાં બોલાય છે. હા ઠીક, એ મારામાં નથી. એટલે હું બેન એક કાર્ય કરશું, એટલે તમે થોડું શાંતિથી વાત કરો. આપણે કઈ આ બાજુ માટે ફોન નથી કર્યો. હા તો વાત કરો ને, હું સાંભળું છું. હા, એટલે ઈ અત્યારે તો એને જે આપણે જે દીકરી ભૂમિ બેન હા અને વિવેક, ઈ તો જે આના જ દીકરા છે ને કેતનભાઈના. હા કા હા, એટલે ઈ આપણે એમાં ઓલા ભાઈ છે રમેશભાઈ ડાભી. એ હું એને નથી ઓળખતી. હવે એને તો એમ કીધું કે હું ઓળખું છું, એમની હારે વાત થઈ. કોણ કે? આ રમેશભાઈ છે. મારે ક્યાં વાત થઈ? શું કામ છે તમારે? પણ તમે ગોળ ગોળ વાત કરો કે ખાલી સીધેથી કેમ કે ભાઈ બહેન નો શું કામ છે? ઈ તો હું તમને કઉ છું બેન, મને ભાઈ કેતનભાઈ નો ફોન હતો અને આ એમના દીકરી દીકરાનું નામ દીધું. તમને બધા નામ તો દઉં છું હું. હા, કેતનભાઈ ને હું તમને કીધું એના દીકરાનું નામ? વિવેક. મને ખબર નથી. તમારો ભાણેજ છે ને, તમને ખબર નથી? અમને ખબર જ નથી. અમે એને મૂકી દીધા છે. અમે એને કોને મૂકી દીધા છે? મેં મારી દીકરીને મૂકી જ દીધી છે. મને ખુદને ખબર નથી ક્યાં છે. એ મારો જમાઈ નથી. હવે એને જે કર્યું એ એના દીકરાને પૂછવાનું. એટલે મને બેન, એટલે તમારું મને કીધું, એટલે તમારી દીકરી છે ને દીકરી ભલે ને મારી, પણ મારી દીકરી મારી પાસે છે. અરે મારી માં, હું એમ કઉ છું કે હું તમને પૂછું છું કે એને કઈક ઓલા ભુવા હારે લગ્ન કર્યા ને ભુવાના ઘરમાં બેઠા, એના માટે હું તમને પૂછું છું, તો તમે વડકા ભરો છો. વડકાની વાત નથી, પણ તો તમારે જે વાત હોય કેતન હારે વાત કરી લેવાય. મને તો કઈ ખુદને ખબર નથી. હું ક્યાંય જાતી નથી, આવતી નથી. બેન, મારું એમ કહેવાનું છે તમને ખબર, તમારી દીકરી આ જે કર્યું ઈ તો તમને ખબર છે કે એ નથી? એના દીકરાએ કર્યું છે. એને મારી હતી ને, એને કેતને મારી હતી ને, બહુ જ મારી હતી. એ પોલીસ ચોકીએ બધી કેસ બેસ કાઢવી ને એને મૂકી દીધી ને. એ છોકરાએ જ કરાવ્યું છે. અમે તો એને આગળ નથી ગયા કે અમને ખુદને ખબર નથી. કોણ? વિવેક? હા વિવેક, એનો દીકરો છે. દીકરો જુવાન છે. હવે દીકરો બધું સમજે તો ખરી ને. હા હા, તો એના દીકરાએ જે કર્યું છે એની માનું બધું એના દીકરાએ કર્યું છે. અમે કઈ ખુદ નથી કર્યું. ઈ તો એને વાત કરી, ઈ તો એને કીધું કે મારા દીકરાએ જ આવું કરાવ્યું છે. પણ હા તો ઠીક છે, પણ ઈ તો એટલે આ બોલો જે ભુવા છે કે અમે દાણા જોડાવા જતા હતા અને દાણા જોડાવામાંથી હનુમાનજી નો ભુવો છે અને આવી રીતે થયું હતું. એટલે અમને એનું કીધું. પછી આ અત્યારે ભાઈ જે છોકરો છે એટલે કે એને કીધું કે ભાઈ મારી હાહુ પાસે એમના બધાના નંબર હશે, એટલે અમે તમને ફોન કર્યો તો અમારે એને વાત કરવી હતી કે આ બેન હારે ને એની હારે. તમે કોણ છો? તમે એના શું થાવ, શું છે? મને બધી વિગત કહો તો એને કહી દો કે આશરે કાઢાઈ છે. એટલે હું કાંઈ કોઈ થાવ નહીં, એટલે હું તમને કઉ છું બેન કે હું કાર્યકર છું અને મનસુખભાઈ મારું નામ છે. તમારે ખાલી એના નંબર હોત તો આપણે ખાલી વાત કરવી હતી. મારા પાસે નંબર હોય તો તમને દેત નહીં. અમે એને નથી બોલાવતા તો પછી અમે નંબર ક્યાંથી દઈએ એને? અને અત્યારે એમ કીધું કે તમે મને કહી દો તો હું એને કહી દઉં, તો તમારી પાસે નંબર કેતન આગળ નંબર છે. કેતન પાસે નંબર? છોકરાના નંબર છે. છોકરાના નંબર? છોકરાને ગારું કાયમી દે છે ને જે એની ભેગા બધી જે એના દોસ્તાર હોય ને એને બધી ખબર છે. શું સમજે? આ બધી વાતની દોસ્તારોને ખબર છે, મારી દીકરીની ખબર છે, બધીને ખબર છે. એને કહે કે તારા દોસ્તારોને પૂછ કે તારા દોસ્તાર આગળથી નંબર લઈ દે. એની પાસે નથી, નાની પાસે સાદો. નકર મને તો ખુદને ખબર નથી. તમે મને પૂછશો તો નકામું છે. ભલે એની માં હોય તો કે માએ મેં હાચેવી નથી, દીકરો લઈને ભાગી ગયો છે. બાપે મારી ને દીકરો વયો ગયો. દારૂ પીધો કબૂલ કર્યો, પણ બાયડી મૂકી દેવી, એને તજી દીધી છે. સમજ્યા? આ તો દાણા જોડાવા જતા હતા ને. ઈ ભલે ની દાણા જોડાવા જાય કે ગમે ત્યાં જાય, મને શું છે? અમે દાણા જોડાવા કોઈ ગયા નહીં ભેગા. પૂછજો એને કે દાણા ભેગા તારી જોડાવા આવી જ કોઈ. એમાં એવું છે ભારતી બેન કે તમે ગયા નથી ગયા, પણ આ જે આપણે બિંદિયા બેન છે ને ઈ દાણા જોડાવા રમેશભાઈ ને ઈ રમેશભાઈ પાસે જતા હતા અને ઈ હનુમાનજી ના ભુવા છે. હા હા, તમે કાર્યવાહી ભલે જે કરતા હોય ભલે કરતા હોય, પણ એને પૂછો ને એના દોસ્તારોને પૂછો. એને તો બેન બધું કીધું અને એને મને આ બધી વાત કરી એટલે તમે તમને ફોન કર્યો, નકર મારે ક્યાં ફોન કરવાની જરૂર હતી? હા, પણ મને કામ એને કેવું જોઈએ ભાઈ? મારું નામ જ એને દેવાનું નથી. એના માટે અમે હવે અમે એને હગા જ નથી, એટલે અમારું નામ એને દેવાતું નથી. એના દોસ્તારો છે, એના દોસ્તારોને પૂછો, એના હગા છે. પણ અત્યારે તમે તમારો જમાઈ છે એટલે અમારાથી તો એમ ન કહેવાય ને. જો કાર્યવાહી ભલે કરતા હોય એને જેને પૂછીને તમે કાર્યવાહી કરો. અમે એનામાં કઈ છે નહીં. તમે તમને કાર્યવાહી કે અમે કઈ દેવા નથી. અમે તમને શું કાર્યવાહી દેવું? દીકરીને પરણાવી દીધી. દીકરી એના હારે હતી, એને કાઢી મેલી, કે તને કાઢી મેલી, એની પાસે બધી જાણ કરો. હા ઠીક છે. અમે તો કાઢી નથી, અમારા ઘરથી ગઈ નથી. દીકરો રાજકોટમાં રખડતો તો એની માને લઈને. હવે એની માનું જે કર્યું એના દીકરાને પૂછવાનું. આલી તો ઈ છોકરો ફોન ઉપાડતો નતો એટલે મેં કીધું જો તમારી પાસે બીજા નંબર હોય. નહીં ભાઈ, મારી પાસે નથી નંબર. હોય તો તમને દઈ જ દો. મારે શું નંબર ખાલી દેવા નથી ને. રમેશભાઈ ડાભીના નંબર હોત તોય હાલત અને
એમનો દીકરો જાણી આ ફોન ઉપાડતો નથી એટલે એની વાત નહોતી. આપણે રમેશભાઈ ને એકના નંબર મળી જાય તો આપણે એને ખાલી ચર્ચા કરવી હતી. અમારે કઈ કોઈની હારે જો અમારે કોઈ રાગદ્વેષથી ફોન કર્યો નથી, કોઈ બાજવાનો ફોન નથી બેન. આ તો ખાલી આ વાત જે છે ઈ પેલા તમારા જમાઈ આ રમભાઈ કેતન હતા, અટાણ નથી. હલો. હા બેન ફોન કપાઈ ગયો. હા એ ફોન કપાઈ ગયો. હા તમારું શું કામ છે? મારું કામ શું છે એ કયો ને એટલે હું તમને જવાબ દઉં. બેન તમારું નતું કામ, મારે ખાલી આ નંબર પૂરતું હતું એટલે મેં કીધું એના માટે થઈને જો આ કદાચ શું હતું શું નહીં એના માટે ખાલી ફોન કર્યો હતો. જો મેં કીધું કદાચ તમારી પાસે હોય કાંઈ અને કોન્ફરન્સમાં વાત કરાવી દઈએ તોય હાલશે. જો ભાઈ નંબર મેં કોઈ હવે મારા છોકરાઓના મેં કોઈના નંબર રાખ્યા નથી. મારા છોકરા મારા છેટે છે મારેથી ને મારી દીકરી મારાથી છેટી છે. એને કેતનને પૂછો કે તે મારીને કાઢી મૂકીશ કે તે એને એમને કાઢી મૂકીશ. એને એવું કીધું એના દોસ્તારોને પૂછો, એના દોસ્તાર એની હારે છે એને પૂછો. નકર મને પૂછે કઈ ફાયદો નથી. નંબર એના દીકરાના એની પાસે છે, કાયમી એના દીકરાને ફોન કરે છે, એના દીકરાને જેમ તેમ ગારું દે છે. એટલે મારું તમે કઈ હાલવાનું જ નથી. તમે મારું તો ખુદ કરશો તમને કામ જ છે ને. હું છે ને હવે માંદું માણસ છું, હું કઈ હાજી માણસ નથી. હું ઘરની બહાર જતી નથી. ભલે ભલે બેન હાલો કાંઈ વાંધો નહીં.